જગદીશ ઓલા અજીતભાઈ મારા ભાઈ હતા બરાબર. તો એ સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો બરાબર. એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર બરાબર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો બરાબર. આવું છે ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી બરાબર. એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે. હવે ભાઈ છે નહીં, તમે જોઈ આવો બરાબર. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા એટલે પહેલાં 2 જણ નીકળ્યા એટલે કે એમાં નથી, તો હજુ તમે તપાસ કરો. એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો બરાબર. એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે. એટલે પછી હું ગયો ત્યાં સામે. એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે બરાબર. અમે ત્યાં આવીએ છીએ કે. એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા. 3 લોકોના છે. તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે બરાબર. એ કે 4 જણા ત્યાં આવ્યા હતા બરાબર. કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ? પેલા એ તપાસ કરું. પોલીસ કે અમે નથી બરાબર. તો છે કોણાની વાહે? હા, એ આપણને તો ખબર નથી. હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં બરાબર. ત્યાંના એવો કે છે કે પોલીસવાળા આવ્યા હતા બરાબર. ત્યાં એમ કે છે કે પોલીસવાળા કે અમે ગયા નથી. તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે. બીજા છે હા, એમાં ને આપણે વાત નથી થઈ. પણ ત્યાં એક બીજો હતો ને, એ પડ્યો નથી, એ લટકી રહ્યો હતો, એ બહાર નીકળ્યો છે. હવે બધી માહિતી એની આગળ હોય. એને એમ કીધું પોલીસવાળા આવ્યા હતા બરાબર. બીજી કઈ આપણને ખબર છે નહીં. તો સવારે જે જુગારમાં ગયા હતા ને પડી ગઈ આપણે ઘટના છે એમાં એ એવું છે હોય તો જ તે ભાગે ને, કે કોઈ એમના માણસ તો ભાગે. બનાવ આપણે ખલ્લા વાડી તો એ કઈ ખ્યાલ નથી, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે ને, આમને તો કઈ ભાગે નહીં. રાત્રે ઉખરલા ગામની સીમમાં એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા. શું લેવા ભેગા થઈ એ ખબર નથી. સવારે 112માં ફોન આવેલો કે ઉખરલા ગામની એક વાડીમાં એક ડેડ બોડી પડેલ છે. તાત્કાલિક પોલીસ ત્યાં જઈ ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે. તેઓને અત્યારે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડે છે. ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી શરૂ છે. એવું કોઈ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં નથી. એ કાંઈ કહી શકાય નહીં શું લેવા ગયા હોય.